સફાઈના અભાવે મુખ્ય રોડ પર પડેલ કચરાના લીધે દુર્ગંધના સ્થાનિક રહેવાસીઓ સહિત દેશ વિદેશથી આવતા યાત્રિકો ત્રાહિમામ. પ્રભાસ પાટણ સોમનાથ સ્થિત વોર્ડ નંબર 3માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની મત વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના કારણે સોમનાથ મંદિરથી બાળગંગા સર્કિટ હાઉસ જવાના ખૂબ જ મોટા પ્રમાણમાં નગરપાલિકા દ્વારા ગામનો કચરો ઠાલવવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો અને વેરાવળ પાટણ કોંગ્રેસ યુવા કાર્યકર સાજિદ સુમરા મીડિયા સમક્ષ આક્રોશ ફેલાવતા જણાવ્યું હતું કે વેરાવળ પાટણથી નગરપાલિકાના પ્રમુખ મહિલા હોવા છતાં આજ દી સુધી મીડિયા સમક્ષ કે મીડિયામાં સ્ટેટમેન્ટ આપી નથી. કોંગ્રેસ યુવા કાર્યકર સાજિદ સુમરાના ગંભીર આક્ષેપો. મારું નામ કલ્પેશભાઈ ચૌહાણ છે. આજે હું વાલ્મીકીવાસમાં રહું છું. જાજા સમયથી અમે રહીએ પણ મારે આ ગંદકીનો સામનો કરવો પડે, જે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો. જ્યાં આ રોડ ઉપર જ્યાં હાલવાનો રસ્તો છે ત્યાં બધી નાખી જાય છે, જ્યાં અંદર ગેપ છે ત્યાં કોઈ નાખી નથી આપતું. તો આનું કારણ શું છે? આખા ગામમાં બધીમાં પોઈન્ટ બંધ થઈ ગયા, અત્યારે અહીંયા પોઈન્ટ નથી. એ છતાંય જો અહીંયા કચરો નાખતા જાય, રેકડીયું નાખે, અહીંયા છૂટકમાં કચરો નાખે, તો અહીંયા હાલવા ચાલવાનો રસ્તો છે, અમારે કઈ રીતના હાલવું? આ ગંદકીનો અમારે ક્યાર સુધી સામનો કરવાનો રહેશે? અહીં 2-3 દિવસ સુધી કચરો ભરવા નથી આવતા. અમારા છોકરા અહીંયા બીમાર પડે. અમારે કઈ લાઈન લેવી? અમારે ખાવામાં નાખવા કે દવામાં નાખવા? અહીંયા મંદિર સોમનાથ બાજુમાં છે, અહીંથી હાલતી ચાલતી પબ્લિક દર્શન કરતી જાય, તો હવે અમારે પેલા ઉકેડામાં દર્શન કરે ને. આજે હું વાલ્મીકી સમાજ પ્રભાસ પાટણ વોર્ડ નંબર 3ના વિસ્તારમાં આવ્યો છું. અહીંયા મને જોવા મળ્યું કે સોમનાથ મંદિરથી સર્કિટ હાઉસ તરફ જતા ગામનો મુખ્ય રસ્તો, પણ આ મુખ્ય રસ્તો નથી, આ કચરાનો રસ્તો છે. તમે જોઈ શકો છો કેટલી ગંદકીમાં મોટા પ્રમાણમાં અહીંયા કચરો જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી, સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો. રહેવાસીના કહેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા 3-4 દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો. તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રભાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે. આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2ના પ્રભાસનગર 4માં પણ પાણી ગોઠણડૂબ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડભંજન મહાદેવ બાળગંગાનો દર્શન કરવા જઈ રહ્યા છે, તે પણ આ ગંદકીનો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે. આ નગરપાલિકાની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે? એટલે હું આ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાનીને કહેવા માંગુ છું કે તમે આ કચરાનો વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરી આનો હંમેશા માટે નિકાલ થાય અને આ સારી એવી જગ્યાએ કે ત્યાં કોઈ અવર જવર ના થાય તેવો એક ઉકલડાનું સ્થાન પ્રાપ્ત કરી અને આ કચરાનો નિકાલ કરવામાં આવે. અહીંયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આપણા ગીર સોમનાથના પ્રભાસ પાટણના જ પ્રમુખ છે અને પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની છે. છતાં પણ આજ દિવસ લગી કોઈ મીડિયા સેન્ટર કે કોઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાનું સ્ટેટમેન્ટ હજી સુધી કોઈ આવ્યું નથી અને આવનારા સમયમાં આ જો નિકાલ કરવામાં નહીં આવે અને અત્યાર સુધી જે સ્ટેટમેન્ટ આપે છે તે તેના પતિદેવ અને પ્રતિનિધિ જયદેવભાઈ જાની આપે છે. એટલે મારું કહેવાનું એ છે કે તમે શ્રીમતી પલ્લવીબેન જાની, તમે નગરપાલિકાના પ્રમુખ હોય અને તમે જો સ્ટેટમેન્ટ ના આપી શકતા હોય તો તમારે આજને આજ હમણાંની ઘડીએ રાજીનામું આપી દેવું જોઈએ અને આ કચરાનો વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરો તેવી મારી માંગ સાથે આભાર.